અમારો વાંક શું ને ગુનો શું? જે કેશુભાઈ ને કાઢી મૂકે ત્યારે આવ્યું હતું, મારો વાંક શું ગુનો શું, એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી પહેલા પાના ઉપર દરેક પ્રિન્ટ મીડિયામાં. એવું હવે તમામ કેશુભાઈઓ પૂછી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના તમામ કેશુભાઈઓ અત્યારે એ પ્રશ્ન પૂછી રહ્યા છે હાઈકમાન્ડને, અમારો વાંક શું, અમારો ગુનો શું? કોંગ્રેસે જેના માટે શબ્દ વાપર્યા હતા કે તમે બધા જે છે એ ગાભા મારું છે, ગાભા મારું, ટેબલ ઉપર પોતા કરવા વાળા, અને આપણી ભાષામાં પાથરનારા. તો ભારતીય જનતા પાર્ટીના જે ઓરિજિનલ લોકો છે એ બધાની અત્યારે આ મૂળ સ્થિતિ છે કે ભાઈ આ પક્ષ અમે પેદા કર્યો, અમે ઊભો કર્યો, જતન કર્યો, ઉછર્યો, એને યુવાન બનાવ્યો, એને સક્ષમ બનાવ્યો, અને એમાં અમે અમારા પ્રાણ ઓમી દીધા, અમારી પેઢીઓ ઓમી દીધી. તો હવે તમે અમને તો ભાવ પૂછતા નથી અને અમને નથી પૂછતા તો અમે એમ સમજ્યા હાલો ભાઈ અમે આઉટ ઓફ ડેટ થઈ ગયા, કોઈ વાંધો નહીં. પણ લેકિન ખુશી ઓર કો ચાહો એ કેવી વાત છે? એ તો અપનો પે સિતમ ઓર ગેરો પે વફા એના જેવું છે. ઓ જાને વફા એ જુલ્મ ન કર, એમ કે છે આ લોકો કે ભાઈ તમે પોતાના લોકોની સાથે તમે સિતમ ગુજારો છો અને બારી જે લોકો આવે છે એની યાર વફાદારી જેવું વાત કરો છો, તો આ સિતમ શું કામ ગુજારો છો? એટલે ગુજરાતભરમાં આ ભાવનગરનો કિસ્સો જુદો છે બેન. આજે ભાવનગરના જે 20 કોર્પોરેટરોએ એના પ્રમુખ અભયસિંહજી ચૌહાણની સામે કહેવાતી બગાવત કરીને ગાંધીનગર રજૂઆત કરી છે. એમાંય પાછું ઇન્ટરનલ પ્રોબ્લેમ છે થોડાક. એમાં ખાલી ઓરિજિનલ ભાજપ વર્સિસ ન્યૂ ભાજપ એવું નથી. એમાં ભાજપના બે જૂથ છે, જીતુભાઈ વાઘાણીનું જૂથ છે અને પૂર્વ જે ધારાસભ્ય છે સેન્જલબેન પંડ્યા એનું જૂથ છે, અને અત્યારે જે છે નીમુબેન બાંભણિયા એનું જૂથ છે ને એવું બધું છે. કારણ કે અભયસિંહજી ચૌહાણ જે છે એ નીમુબેન બાંભણિયાના જૂથના કયો તો આમ તો ભારતીય જનતા પાર્ટીના બધા હોવા જોઈએ, પણ એવું કહેવાય છે કારણ કે નીમુબેનને ટિકિટ અપાવવાથી માંડીને જીતાડવા સુધીમાં કહેવાય છે કે અભયસિંહ ચૌહાણનો બહુ મોટો હાથ છે. અત્યારે એ શહેર પ્રમુખ છે અભયસિંહજી. હવે અભયસિંહે શું કર્યું છે, એણે એમ કીધું કે પાર્ટી ફંડમાં જેની પાસેથી પણ પૈસા લેવાના થાય, કોન્ટ્રાક્ટરથી માંડીને જે કોઈ શુભેચ્છકો ઇન્વર્ટેડ કોમામાં એ જેની પાસેથી પૈસા લેવાના પાર્ટી ફંડના થાય ઈ બાય ચેક લેવામાં આવે, ઓન રેકોર્ડ, નો કેસ, રોકડી કોઈ વાત નહીં. કારણ કે ભૂતકાળમાં જે કઈ રોકડી થઈ હતી એ રોકડો શબ્દ જ એવો છે કે એમાં તમારી દાનત બગડે જ બગડે અને એમાં ડખો થાય. ભૂતકાળમાં રાજીવ પંડ્યા પ્રમુખ હતા ભાવનગરમાં, ત્યારે એમ કહેવાય છે કે લગભગ 1.5 કરોડ રૂપિયાની એફડી તોડાવી નાખી, તેણે ફિક્સ ડિપોઝિટ તોડાવી નાખી હતી. પૂર્વ પ્રમુખ છે ને એના પત્ની શ્રી અત્યારે સેન્જલબેન પંડ્યા જે છે એ વર્તમાન ધારાસભ્ય છે, હમણાં જીતા. તો એની એ રાજીવભાઈ પંડ્યા જે છે એના કેટલાક લોકો પણ અત્યારે અભયસિંહ ચૌહાણની સામે ગયા છે ગાંધીનગર રજૂઆત કરવા, કારણ કે અભયસિંહ ચૌહાણ ચેકથી પેમેન્ટ માગે છે કે ભાઈ બધું રેકર્ડ ઉપર હોવું જોઈએ. આવી વાત અમને ભાવનગરના સૂત્રો પાસેથી જાણવા મળી છે. એટલે આ જ તથ્ય હોય એવું નથી, બીજો તથ્ય હોય તો એ લોકો કહી શકે. પણ એબવ ઓલ આપણે લગભગ જેટલા લોકોને પૂછ્યું એમાંથી સાર જે નીકળ્યો એ વાત હું કહું છું. શક્ય છે કે રાજીવ પંડ્યાથી માંડીને સેન્જલબેન પંડ્યાનો પણ પોતાનો કોઈક વ્યૂઝ હોય, જીતુભાઈ વાઘાણીનું પણ ત્યાં એક જૂથ છે, એક ગ્રુપ છે. હવે એ ગ્રુપને પાછું આ ઉપેન્દ્રસિંહ જે અત્યારે ચાલે છે એને કોઈને જામે છે કે કેમ, કે નીમુબેન બંબાણીયાને જામે છે કેમ, એવા બધા ઇન્ટરનલ ઘણા બધા પ્રોબ્લેમ છે. એટલે એને તમે ભારતીય જનતા પાર્ટીની અત્યારે ઓરિજિનલ ભાજપ અને નવું ભાજપની જે વોર સમગ્ર રાજ્યમાં ચાલે છે એના ભાવનગરનો કિસ્સો જુદો છે એમ કહું. એને નાને કઈ બહુ લાગતું, કારણ કે ત્યાં તો ઘણા બધા પોઈન્ટ્સ છે ભાવનગરમાં, તો ઇન્ડિવિજ્યુઅલ ડખા પિંજણ જેને કહેવાય, એમાં પાછો પક્ષના હિતની વાત થોડીક ઓછી ને ઇન્ટરનલ ઈગો ક્લેશ જરા વધુ છે. પણ એબવ ઓલ ભાવનગરને તમે છોડો તો ચારેક ઓર જે અત્યારે એક ચાલી રહ્યું છે, એક તો CR પાટીલનું ગાંધીનગરથી દિલ્હી જવાનું થયું. આજે સમાચાર આવ્યા છે કે આગામી જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી ન થાય, ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી અત્યાર સુધી CR પાટીલ જ પ્રમુખ રહેશે એવું આજે આવ્યું છે. એ પાછું સાચું ખોટું રામ જાણે, પણ બધા અખબારોમાં આવ્યું છે ને આપણે છાપ્યું છે. તો એક તો એ પ્રમુખ જ્યારથી હવે આજનું એનાઉન્સમેન્ટ વાત કરો તો અત્યાર સુધી શું હતું, ગુજરાત ભાજપ રેઢું પડ હતું. CR પાટીલ દિલ્હી વયા ગયા,
ભૂપેન્દ્રભાઈ તો મેં કીધું એ સાલસ સ્વભાવના વ્યક્તિ છે, એટલે એની કોઈને ફરક નથી. ટૂંકમાં એ છે તો છે, મુખ્યમંત્રી છે તો આવે તો બે સલામ માર લેવી, એને સારું લાગે એવું બોલવું ને એ બધું ખાઈ પીને વયા જાય. એનાથી કોઈ ફાટી પડતું નથી. જે ખરેખર સી.આર. પાટીલ થી ફાટી પડતા હતા એવાની અત્યારે આમ જરૂર છે, પણ સી.આર. પાટીલની નીતિની જરૂર નથી, એના જેવી શિસ્તની જરૂર છે. સી.આર. પાટીલના કારણે તો અત્યાર સુધી આજે ધબોઈનામાં થયું, એ ભલે ચૂંટણી જીતી ગયા, એમાં ના નહીં, હેટ્રિક કરાવડાવી, એને સલામ મારવી પડે એવી એને આવા ઓપોઝિટ વેવ્સમાં પણ એને ભારતીય જનતા પાર્ટીને ત્રીજી વખત સંસદમાં જીત અપાવી દીધી. એ વાત સાચી છે. એને સંગઠનમાં પણ જે માઇક્રો પ્લાનિંગ કર્યું, પેજ પ્રમુખથી માંડીને બધું જે કર્યું એ પણ દાદ માગી લેવું છે, કારણ કે પક્ષને કઈ વાંધો નથી એવો, કમસે કમ ચૂંટણીને લાગે વળગે ત્યાં સુધી. પણ સી.આર. પાટીલની જે નીતિ છે કે જૂના જેટલા લોકો હતા અને ખાસ કરીને સૌરાષ્ટ્ર બેઝના, કારણ કે સી.આર. પાટીલ જે છે મધ્ય ગુજરાતમાં એનો આમ જુઓ તો દબદબો નવસારીથી માંડીને બધે મધ્ય ગુજરાતનું છે. એને એક તો પેલા સૌરાષ્ટ્ર બહુ કઈ સ્વાભાવિક છે લેવા દેવા ન હોય, અને આમ પણ દરેકને પોતીકું એક હોય છે વળગણ પણ. તો સી.આર. પાટીલને સૌરાષ્ટ્ર તરફ વળગણ નથી, એટલે જેટલા લોકો, કારણ કે એને જેટલા લોકોને હાંસિયામાં ધકેલી દીધા એ અનાયાસે બધા સૌરાષ્ટ્રના કેવા લોકો હતા જેને જે ભારતીય જનતા પાર્ટીના પાયામાં હતા. તો એવા લોકોને ટૂંકમાં જે સી.આર. પાટીલની નીતિ ભારતીય જનતા પાર્ટીને નડી રહી છે, એની રાજનીતિ આને ફળી છે ભાજપને. રાજનીતિ એટલે ચૂંટણી લક્ષી, ચૂંટણી જીતાડી દીધી એને, પણ ભલા માણસ કેવળ ચૂંટણી જીતવી એ જ એકમાત્ર વાત હોતી નથી, પૂરતી નથી. લોકોના દિલ, મન, મસ્તિષ્કને જીતવા એથી મોટી વાત છે. એના વગર તમે ટકી ના શકો. જ્યાં સુધી તમને પ્રજા ચાહે નહીં ત્યાં સુધી લોકો તમને શું કરે છે? સહન કરે છે. તમારી શાખની જરૂર છે, તમે ધાક બેસાડી છે. તો હવે સી.આર. પાટીલ દિલ્હી વયા ગયા એટલે અહીંયા બધા થઈ ગયા બેફામ. દરેક, તમે જે ભાવનગરનો કિસ્સો કીધો, ત્યાં ગેનીબેન વાળો કિસ્સો કીધો, અહીંયા જુનાગઢમાં પણ લોકોએ સંજય કોરડિયાથી માંડીને વાત કરી, ત્યાં ભાઈ કાનાણી છે, કુમાર કાનાણી સુરત વાળા, એ પણ પત્ર લખ્યા કરે છે, 15 પત્ર લખીને ભારતીય જનતા પાર્ટીની રેવડી દાણ દાણ કરી નાખી. એ બધું શું છે? એ બધું એ બતાવે છે કે સંગઠનમાં શિસ્ત જે છે તિત્તર બિત્તર થઈ ગયું છે, અસ્ત વ્યસ્ત. એટલે કોઈ પણ ભોગે તાત્કાલિક રેણ કરવું પડે એમ છે, સર્જરી. અને જેટલું મોડું થશે એ પછી મિનિસ્ટ્રી એક્સપાન્શનનું હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના સંગઠનને સુદૃઢ કરવાનું હોય, જેટલું મોડું કરશે એટલું ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલી ઓર વધવાની. કારણ કે આપે જેમ કીધું તેમ શક્તિસિંહ ગોહિલ ભલે અત્યારે કહે છે કે મારી કોઈ વાત આ જે અફવા ઉડી છે ખોટું છે, સમાચાર એવા આવ્યા છે કે શક્તિસિંહ ગોહિલે પોતે એમ કીધું છે કે મને ગુજરાતમાંથી મુક્ત કરો. કોંગ્રેસે નથી કીધું, ગુજરાતમાંથી મને મુક્ત કરો, કારણ કે દિલ્હીનો જીવડો હવે થઈ ગયા છે ને એને એમ છે કે નેશનલ લેવલે લડી લઉં હું એમ. પછી એને હરિયાણાના પ્રભારી બનાવે કે ગમે ત્યાંના બનાવે, પણ કમસે કમ દિલ્હીના રાજકારણમાં એને રહેવાની ગણતરી છે. અને આમ પણ ગુજરાતનો મોરચો અત્યારે લાલજીભાઈ દેસાઈ, ભાઈ જિગ્નેશ મેવાણી, પછી ભાઈ પાલભાઈ આંબલિયા અને જે બાકીના કોંગ્રેસના મૂળ જે કોંગ્રેસીઓ જે છે એ લોકોએ અત્યારે અનેક રીતે મોરચા સંભાળી લીધા છે. લાલજીભાઈ દેસાઈએ તો સેવા દળના લગભગ 1,500 લોકોને સૌરાષ્ટ્રમાં ઉતાર્યા છે. અને અત્યારે જે ન્યાય યાત્રા રૂપે યાત્રા કાઢવાના છે 1 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ, મોરબીથી વાયા રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત થઈને ગાંધીનગર પહોંચવાના છે. હવે એ યાત્રાનું અત્યારે બધું પ્લાનિંગ થઈ રહ્યું છે, પણ જો સરકાર કોઈ પગલા નહીં લે જે પીડિતોના સ્વજનોની ઈચ્છા પ્રમાણેના, તો આ ન્યાય યાત્રા બેહદ સફળ જઈ શકે.